ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા કુબેર દાદાના દર્શને ગયા। જય કુબેર દર્ભાવતી નગરીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા કુબેર દાદાના દર્શનને જઈ વર્ષોની પરંપરા મુજબ આજે વદ 11 એક અલગ જ મહત્વ છે। અપરા એકાદશી તરીકે ઓળખાય છે, ત્યારે આજે કુબેર ભંડારી દાદાની પૂજા આરતી અભિષેક કરીને દર્ભાવતી નગરી સાથે સાથે જે 4 તરીકે પરિણામ આવવાનું છે તે માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બને અને દેશનો ઉદ્ધાર થઈ અને દર્ભાવતી નગરીની સાથે સાથે દરેક નાગરિક પર કુબેરદાર દાદાનું કૃપા વરસી રહે તેવી સાથે પ્રાર્થના કરી હતી। જય કુબેર વર્ષોની પરંપરા મુજબ આજે વદ 11ની સાથે સાથે આજની એકાદશીનું અલગ મહત્ત્વ છે। અપરા એકાદશી તરીકે ઓળખાય છે, ત્યારે આજે કુબેર ભંડારી દાદાની પૂજા આરતી અભિષેક કરીને દર્ભાવતીની સાથે સાથે જ 4 તારીખે જે પરિણામ આવવાના છે એ માટે પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બને અને દેશનો ઉત્તરોત્તર વિકાસ કરે એવી કુબેર દાદા પાસે પ્રાર્થના કરી છે। દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના અને વિધાનસભાના તમામ નાગરિકો પર કુબેર દાદાની કૃપા વરસતી રહે એ જ અભ્યર્થના સાથે સૌને જય કુબેર।